જૂનાગઢમાં હાલ વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ ગઈકાલ રાત પહેલાના જે દ્રશ્યો આપ જોઈ શકો છો, હાલના આ દ્રશ્યો છે જે જૂનાગઢ આખું બેટમાં ફેરવાયું છે। વીજ પુરવઠો પણ ખોરવાયો છે। આકાશી દ્રશ્યો જૂનાગઢના ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યા છે। પાણીનો નિકાલ એક બાજુ અને બીજી તરફ વીજ પુરવઠો ફરી પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। પરંતુ જે પ્રમાણે અમારા સંવાદદાતાએ કહ્યું, જીવના જોખમે તેઓ ગયા તે વિસ્તારમાં અને ત્યાંથી રિપોર્ટિંગ કર્યું છે અને બતાવ્યું કે જૂનાગઢના આ દ્રશ્યો અત્યારે અમે છીએ ગેડ પંથકમાં અને ગેડ પંથકમાં તમે જે પ્રકારે પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ રહ્યા છો કે પાણી છે તે અવિરત આવી રહ્યું છે। આપણી સાથે એક વડીલ છે કે આપણે તેની સાથે વાત કરીશું। ગેડ પંથકમાં આટલું બધું પાણી આવવાનું કારણ શું? નદીઓ નથી ઊંડ્યું એની હિસાબે સાહેબ કે નદીઓ પોડ્યું હોય તો પાણી સમજદાર ન રહે। નદીઓ પોડ્યું ન હોય પારા તોડી અને આડેધડ પાણી નીકળી જાય ગમે ત્યાં ખેતરોમાં। આ પાણી છે કયા ડેમ કઈ નદીમાંથી આ પાણી આવે? ઓજતમાંથી। ઓજતમાંથી? હા, વંટલીવાળી ઓજત છે ને એ। કેટલા વર્ષથી તમે આ પ્રકારની સ્થિતિ છે અહીં જો? 50 વર્ષ થઈ ગયા મારા ભાઈ આમાં બાપા। આજ પોઝિશન રોડ રસ્તા મારા આધાર થાય ને નદીઓ પોડ્યું થાય તો જ મેળ આવે, ઊંડિયું પોડ્યું બાકી કોઈ બીજા થાય જ નહીં। આમાં એકેય પેદા નહીં થાય કોઈને। કેટલા ખેતરોમાં આ પ્રકારનું પાણી? તમે વાયથી ઉહા બાલાગા સુધી ગમે ત્યાં જાઓ। કેટલા ગામમાં છે? બાલાગા મંજાળા સુધી છે। આ પોઝિશન મંજાળા સુધી છે અમારે। આ ના પોઝિશન છે એમની આ જે ગેડ પંથકમાં પાણી ભરે છે આ સમસ્યાનું નિવારણ શું હોઈ શકે? રોડ રસ્તા છે ને નદીઓ પોડ્યું બસ ઊંડિયું પોડ્યું તો નિકાલ થાય, બાકાનો નિકાલ કોઈ છે થાય નહીં। નદીઓ વીડા જેવડી નદીઓ છે, હવે નદીમાં કેમ પાણી કાઢી શકે? જુનાગઢમાં વરે અહીંયા અમારે વરે અંધારો, કેમ મેળ કરવો પાણીનો કેમ મેળ કરવો? એટલે એ જ વાંધો છે અમારે। બીજો આમ જો ને ધડ બંબાકાર જ રહે અમારે। ક્યાંય નીકળાય ને ખાવકને દવાખાને જવું હોય તો ટ્રેક્ટરનો કા જેસીબીનો સહારો લેવો પડે। કોઈ અધિકારી અહીં આવે છે કે એમ કે ગેડમાં તો પાણી ભરે એટલે વયા ગયા કઈ નહીં વયા ગયા કે થઈ જાય ચૂંટણી નાણા બધા આવે કઈ વયા જાય કે આ થઈ જાય તમારું થઈ જાય 5 વર્ષ બધા કોઈ નતું આવતું। તમે આવો મોટાભાઈ। એમ નહીં સાંભળો, શું મોટાભાઈ એમ નહીં આ વિસ્તારમાં પાણી ભરાવાનું કારણ શું? પાણી ભરાવાનું ભેસાણથી જુનાગઢ સુધી બધું પાણી અહીંથી જ નીકળવાનું છે, એટલે પાણી નદી પોળી ઊંડી ન થાય ત્યાં સુધી કઈ પ્રશ્ન છે જ નહીં આનો। મને ખ્યાલ છે કે ગઈ વર્ષે જે રમેશભાઈ ધડુક છે સાંસદ સભ્ય એ અહીં આવ્યા હતા, શું પછી કઈ સમાધાન પછી કઈ થયું? કઈ આવ્યા તેને 1 વર્ષ થઈ ગયું પછી કઈ થયું જ નથી। તમે સજેશન શું આપ્યા હતા, શું કરવું જોઈએ આમાં? એ તો એને ખબર છે, નદી ઊંડી પોળી કરવાની છે એ આવીને કહી જાય પણ પાછું કોઈ કરતા તો નથી। અને રસ્તા ઊંચા પુલ ઊંચા થવા જોઈએ। પુલ એક તો અમારા હાકડા છે, ઝાડવા ડારી હલવાઈ જાય એટલે પુલ બંધ થઈ જાય ને સાહેબ, પારા તૂટી ગયા 4 ઠેકાણે પારા તૂટી ગયેલ છે। અત્યારે એક પારો બાંધ્યો તો 4 જગ્યાએ તૂટી ગયા પાછા। આ તમામ એ લોકો છે કે જે ગેડ પંથકમાં રહે છે, ગેડ પંથકની યાતના સહન કરે છે, ગેડ પંથકની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે અને આ તમામ લોકો છે તે કહી રહ્યા છે કે ગત વર્ષે સંસદ સભ્ય છે તેઓ અહીંયા આવ્યા હતા, લોકોને મળ્યા હતા, સજેશનો લીધા હતા, સંસદમાં પ્રશ્ન મૂક્યો હતો, પરંતુ ત્યારબાદ આજે 1 વર્ષ થઈ ગયું તેમ છતાં કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ દરકાર છે તે લીધી નથી। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જો નદી પહોળી કરવામાં આવે અને જે રસ્તાઓ છે તે રસ્તાઓ ઊંચા કરવામાં આવે તો જરૂરથી આ ગામનો છે તે સંપર્ક થઈ શકે અને તે પ્રકારનું આયોજન છે તે કરવું જોઈએ, નહીં તો આ પ્રકારની સ્થિતિ છે તે કાયમ માટે રહેશે। દર વર્ષે ગેડ પંથકમાં પાણી ભરાય છે, ગેડ પંથક ઊંધી રકાબી જેવો વિસ્તાર છે, આવી વાત કરીને અધિકારીઓ છટકી જાય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ આનું સમાધાન શું હોઈ શકે તે જાણવા માટે કોઈ વ્યક્તિ છે તે આવતું નથી। હવે અહીંના સાંસદ છે તેઓ આ બાબતે કોઈ ગંભીરતા લે છે કે કેમ તે જોવાનું મહત્વનું રહેશે। ગેડ પંથક છે તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના કેટલાક મત વિસ્તારમાં આવે છે, ત્યારે તેઓ આ અંગે કોઈ વ્યવસ્થા કરશે કે કેમ તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। કારણ કે જૂનાગઢમાં વરસાદ હોય, વિસાવદરમાં વરસાદ હોય, કેશોદમાં વરસાદ હોય, વંથલીમાં વરસાદ હોય, માણાવદરમાં વરસાદ હોય, એટલે કે કોઈ પણ જગ્યાએ વરસાદ હોય તો તેનું સીધું પાણી ઓજતમાં આવે છે ને ઓજતમાંથી આ પાણી છે તે પાણી ગેડ પંથકમાં ફરી વળે છે। ત્યારે જરૂરથી ગામ લોકોનો સહકાર લઈ, ગામ લોકો પાસેથી સજેશન લઈ અને ગેડ પંથકના પ્રશ્નનું કાયમી નિરાકરણ થાય તે માટેનું યોગ્ય આયોજન કરવું એટલું જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।